હાવણી લેવા જવાય, કચરો લેવા ન જવાય. હાવણી લેવા જવાની હોય, કચરા લેવાના કોઈ પ્લાનિંગ હોય નહીં. કોઈ દુકાન જઈને કીધું કે 250 ગ્રામ કચરો આપો, એમ એ એની મેળે આવે. એમ આનંદ ગોતવાનો હોય, ટેન્શન એની મેળે આવે. અમારા પ્રફુલ્લ શેઠ બેઠા હતા દુકાનના ઓટે સવારના પોરમાં અગરબત્તી કરીને. એમાં એક ચોર દોડતો આવ્યો, વાહે 4 પોલીસવાળા દોડતા આવતા હતા. એ શેઠ બેઠા તેના કાનમાં ઓલા ચોરે એટલું આવીને કીધું કે કાંઈ કહેતા નહીં, એમ કરીને એ વયો ગયો. અને પોલીસવાળાએ જે હતા ને એણે શેઠને પૂછ્યું કે એ તમને શું કહીને ગયો? ઓલો કે કાંઈ કહેતા નહીં. એમ નહીં, હું કહીને ગયો કયો? કે કાંઈ કહેતા નહીં, તમે ફિટ થઈ જાઓ હોય કે. પણ શેઠ કે મને એમ કહીને ગયો કાંઈ કહેતા નહીં કે, અને એને લઈ ગયા પોલીસ સ્ટેશન. બોલો ઉપાધિ આવી કે નહીં હાથે કરી. એમ હાવણી લેવા જવાની હોય, કચરો લેવા જવાનો ન હોય. ઉપાધિ ગમે ત્યાંથી આવે. હમણાં તો એક શેઠ દુકાન આવ્યા ને, શેઠ દુકાન આવીને એના માણસોને કહે કે આપણે દુકાન ચોખ્ખી રાખવી હોય તો શું કરવું જોઈએ? તેના માણસો એની જેવા જોઈએ ને કે શેઠ તો ઘરે રહેવાય. દુકાન ચોખ્ખી રહી છે, ઘરે રહીને. હમણાં હું એક હોટલમાં જમવા ગયો ને તો ઓલો સૂપ દઈ જાય. તમને ખબર હોટલમાં પેલા સૂપ દઈ જાય. સૂપ દઈ ગયો ને ઓલો, તો હું સૂપ પીતો હતો તો અંદરથી રૂમાલ નીકળ્યો. અને મેં વેટરને બોલાવ્યો, મેં દો અહીંયા તો મેં દો આમાં જોતો આ શું છે? મેં દો આ સૂપની અંદરથી શું નીકળ્યું જોતો. મને કે રૂમાલ છે. કે સારું છું તમે કીધું મને, કે 2 કલાકથી હું ગોતું છું. ત્યાં વાટકા સાફ કરતાં ક્યાં ભૂલાઈ ગયો કાંઈ ખબર ન હોય. અમુક આવા માણસો જ હોય. અને તમે જો હવે વીઆઈપી લગ્ન થાય ભાઈ, અત્યારે પાર્ટી પ્લોટની અંદર વીઆઈપી લગ્ન થાય ને એમાં અમારા કાર્યક્રમ હોય ભાઈ. અને વીઆઈપી લગ્નની અંદર તમે જુઓ ને તો ત્યાં સૌથી પહેલાં જમવામાં સૂપ હોય. અને કાઠિયાવાડી બાપા બિચારા ગામડેથી અમારા સુરતમાં આવેલા, અને સીધો જમવા ગયા ને, અને આમ સૂપ લીધું ને એટલે બધાય સૂપ પીતા હતા. દાદાએ પૂછ્યું આ શું છે? બધાએ કે સૂપ છે. એ કે એમ ન ખબર પડે, ગુજરાતીમાં બોલને આનથી શું થાય? અરે બાપા આનથી ભૂખ ઉખડે. ત્યાં તો બાપાએ વાટકાનો ઘા કર્યો. એ કે આ ભૂખ કાઢવા હતું તો રાત પાળ્યું કરીશ, અને હજી તમારે ભૂખ ઉગાડવી છે. એટલે કીધું દાદા એવું નથી, જમાનો મોડર્ન આવી ગયો, જમાનો બદલી ગયો. મને કે કાંઈ બદલ્યો નથી, ઊંધું થઈ ગયું. મેં તું કાં? અરે મને કે આ બધું ઊંધું થઈ ગયું. કે આ અત્યારની પ્રજા છે ને ઊંધી થઈ ગઈ. મેં થયું હું? અરે મને કે પહેલાં અમારા સમયમાં કે આ લુગડા ફાટી જાય ને તો અમે હાંધીને પહેરતા. કે અમારા સમયમાં અમે લુગડા ફાટી જાય હાંધીને પહેરતા. અત્યારની પ્રજા છે ને કે લુગડા નવા હોય ને ફાડીને પહેરે છે. પાટીને કાતર મારીને ફાડી નાખે. ઊંધું થયું, કાંઈ સુધરા નથી. કે આ બધા હમણાં એક ભાભા નીકળ્યા ને બજારમાં બરાબર, અને એક છોકરાએ સીધી ભાભાએ સાયકલ ભટકાડ્યો. અને સાયકલ ભટકાડીને ભાભાનો લેંઘો ફાટી ગયો. અને ભાભાએ છોકરાનો કાટલો પકડ્યો. કે આ લેંઘો ફાટી ગયો 250 રૂપિયાનો. તો છોકરો કે દાદા જવા દો શીખું છું. અરે શીખવાનો દીકરો ક્યાં થશો? લેંઘો ફાટી ગયો, પૈસા કોણ દે? કે અને છોકરાએ 250 રૂપિયા આપી દીધા. ભાભો હાલતો થયો, છોકરાએ વાંહેથી ભાભાને પકડ્યો. કે ભાભા આ મોડર્ન જમાનાના છોકરા છે અમે અત્યારે, તમને 250 લેંઘાને આપી દીધા ને? એ કે હા. તો લેંઘો હવે કોનો થયો? એ કે તારો થયો, તો કાઢી દો. ભાભાએ આમાં 400 દીધા હો.